એક જંગલ હતું, એમાં મોટું તળાવ હતું અને તે તળાવના કિનારે બે સરસ મોટા ઘટાદાર ઝાડ હતા. એ ઝાડની ઉપર એક કબૂતર રહે અને એ ઝાડના થડની નીચે દર અને તેમાં રહે કીડીઓ. ઘણી બધી કીડી હતી. એમાંથી એક કીડી છે એ કબૂતરની ભાઈબંધી કરે છે. કબૂતર સાથે તેની દોસ્તી હતી. એક દિવસ ખૂબ વરસાદ વરસ્યો. બધી કીડીઓ દરમાં ભાગવા લાગી. પણ એક કીડીબેન તળાવની પાડી આજુબાજુ ફરતા હતા. તળાવમાં વરસાદના કારણે ખૂબ પાણી આવ્યું અને કીડીબેન તળાવના કિનારેથી થોડા જ દૂર હતા. તળાવમાં ખૂબ પાણી વધ્યું અને પાણીની છાલક કીડીબેનને ઉડી અને કીડીબેન તો પાણીમાં તણાવા લાગ્યા. બચાવ બચાવ, મને કોઈ બચાવ, હું તણાવમાં તણાઈ રહી છું, મને કોઈ બચાવ. અને એ કીડી પર કબૂતરની નજર ગઈ. અરે, આ કીડી તો ડૂબી જશે. જલ્દીથી ના બચાવી તો એ તો પાણીમાં તણાઈ જશે, મરી જશે. મારે કંઈક કરવું જોઈએ. હું કેવી રીતે બચાવું એને? હા, એને એક યુક્તિ આવી. આ પાંદડું હું તોડીને કીડીને આપીશ. કબૂતરે પાંદડું તોડ્યું અને ઉડીને કીડી પાસે ગયું અને એણે પાંદડું તળાવમાં ફેંક્યું અને કહ્યું, કીડી, તું આમાં ચડી જજે એટલે તરી જઈશ અને તું બચી જઈશ. કીડીએ કહ્યું, હા. અને કીડી પાંદડા ઉપર ચડી ગઈ અને કીડી પાંદડા સાથે તરવા લાગી. ધીમે ધીમે તળાવમાં પાણી ઓછું થયું અને કીડીબેન ધીમે ધીમે કિનારા સુધી પહોંચવા લાગ્યા. ધીમે ધીમે થતાં તે ઝાડના કિનારે પહોંચવા લાગ્યા. પાન સાથે તરતા તરતા કીડીબેન તળાવના કિનારે આવી ગયા. કીડીબેનનો તો માંડ જીવ બચ્યો. તેણે તો કબૂતરને જઈને કહ્યું, થેન્ક યુ કબૂતર, તે આજે મને ના બચાવી હોત તો હું પાણીમાં તણાઈ જત, મરી જત. તારો ખૂબ ખૂબ આભાર. તો કબૂતર કહે, આપણે તો મિત્ર છીએ, એમાં શું થેન્ક યુ? આપણે તો મદદ જ કરવાની હોય ને મિત્રને. એમ કહી કબૂતરે તો તેને એક મોટી સ્માઈલ આપી. એક દિવસ કીડીબેન ફરતા હતા અને કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું. ઊંઘતા કબૂતરને જોઈને ત્યાં એક શિકારી આવ્યો. તેણે વિચાર્યું, આ કબૂતરનો શિકાર કરવા જેવો છે. ચાલ ને એને આ તીરથી વીંધી અને પાડી લઉં. શિકારી તીરનું નિશાન લઈ અને કબૂતરની સામે જ તાકી રહ્યો હતો. કીડીબેન ત્યાં તળાવની પાળે ફરતા હતા અને તેની નજર શિકારી પર ગઈ. તેણે જોયું, આ શિકારી તો કબૂતર ઉપર નિશાન ટાંકીને બેઠો છે. તે જરૂર કબૂતરને મારવા માંગે છે. પણ હું કબૂતરને બચાવું કઈ રીતે? શું કરું? એને ઉઠાડું? પણ ઉઠાડવા જઈશ તો મોડું થઈ જશે. કેવી રીતે બચાવું એને? શું કરું? હા, મારી બધી બહેનપણીઓને બોલાવું. ચિંકી, પિંકી, રિંકી, ટીના, મીના, રીના, બધી જ આવો ફટાફટ. ત્યાં તો કીડીબેનની બધી જ બહેનપણીઓ તેની સામે આવી ગઈ અને કહેવા લાગી, શું થયું? કેમ આટલી ઉતાવળમાં બોલાવે છે? કેમ રાડો નાખે છે? કીડીએ કહ્યું, આપણો મિત્ર કબૂતર મુશ્કેલીમાં છે. ઝડપથી આપણને બચાવવું પડશે. જો એક શિકારી કબૂતરને નિશાન તાકીને મારવા માંગે છે. આપણે તેના પગમાં બટકા ભરીશું, એને કરડીશું એટલે એનું નિશાન ચૂકાઈ જશે અને કબૂતર આપણું બચી જશે, આપણો મિત્ર ઉડી જશે. ચાલો આપણે તે શિકારીના પગમાં બટકા ભરવા જઈએ. જેવું કીડીએ બટકું ભર્યું કે તેનું નિશાન ચૂકાઈ ગયું
અને એનું તીર કબૂતરને વાગવાને બદલે ડાળી પર વાગ્યું અને કબૂતર જાગી ગયું અને તે બીકથી ઉડીને ફટાફટ બીજી સ્થાને વયું ગયું. અને શિકારી પણ જોતો રહ્યો કે કબૂતર તો ઉડી ગયું, હવે મારા હાથમાં આવશે નહીં. તે તો પગ ખંજવાળતો ત્યાંથી નીકળી ગયો. કીડીઓ બધી બહુ રાજી હતી કે આપણે આપણા મિત્ર કબૂતરને બચાવી શક્યા. ત્યાં જ કબૂતર ઉડતું કીડીઓ પાસે આવ્યું અને એ બધી જ કીડીઓને થેન્ક યુ કહ્યું. થેન્ક યુ, આજે તમે ના હોત તો મારો જીવ ના બચેત, પેલો શિકારી મારો શિકાર કરી જ લેત. તારો ખૂબ ખૂબ આભાર. ત્યાં કીડીઓ બધી કહે છે, તું તો અમારો મિત્ર જ છે, તારો જીવ બચાવવો એ અમારી ફરજ છે. પછી તાની ભાઈબંધ કીડીને કહ્યું. કીડી કહે, તે મારો જીવ બચાવ્યો હતો ને, એટલે મેં તારો પણ જીવ બચાવ્યો. કબૂતર કહે, થેન્ક યુ. કીડી કહે, એમાં શું થેન્ક યુ? આપણે મિત્ર તો મદદ કરવા માટે જ હોય છે ને. કબૂતર કહે, હા એ વાત તો સાચી. ચલો આજે હું તમને બધાને મારી પાંખ પર બેસાડી અને જંગલ ફરવા લઈ જાઉં. બધી કીડીઓ કબૂતરની પાંખ અને પીઠ ઉપર બેસી ગઈ અને કબૂતર ઉડ્યું અને બધી જ કીડીઓને તો મજા આવતી હતી. તે તો જંગલ જોવે, નીચેના પહાડો, તળાવ, નદીઓ જોવે અને બીજી એની કીડીઓને પણ જોવે. મિત્ર કીડીઓને તો ટાટા કરતી હતી. તે બધી કીડીઓને બહુ મજા આવી જંગલમાં ફરવાની, ઉડવાની, હવામાં.